એટલે તમે કેસર માટે રડી રહ્યા છો? આટલા વર્ષોમાં મેં તમને પહેલી વાર કેસર માટે રડતા જોયા છે. હા, કારણ કે જેવું દિગ્વિજયભાઈને મળ્યો એમણે કહ્યું જે લાશ મળી છે એનું અને મારું ડીએનએ મેચ થાય છે. એટલે ડોક્ટરનું કેવું છે કે એ લાશ વિક્રમસિંહની દીકરીની છે. આપણી કેસર કાકા, તમે આખી જિંદગી ખોટું જ બોલતા આવ્યા છો. તમે કેસર વિશે પણ ખોટું જ બોલો છો ને? હે ને? તમે ખોટું બોલો છો ને? ગોપી બેટા, હું પણ ઈચ્છું છું કે આ ખોટું હોય, પણ આખી જિંદગી ખોટું બોલનાર માણસ માટે સત્ય કેટલું બિહામણું હોય છે ને એ આજે મને સમજાય છે. ગોપી બેટા, આ જ સત્ય છે. મારી નિર્મળા પ્રણ લઈને માતાજીના દર્શન કરવા ગઈ છે કે કેસર આવશે પછી હું પાછી આવીશ. પણ નિર્મળાને તો એ પણ નથી ખબર કે કેસર ક્યારે પાછી નહીં આવે. એ ગોપી બેટા, મારી નિર્મળા સાથે વાત કરાવ ને. મને નિર્મળાનો નંબર આપ ને. મારે એની સાથે વાત કરવી છે. હું તારા હાથ જોડું છું. હું પણ એ જ વિચારું છું કાકા કે માસી સુધી સમાચાર કેવી રીતે પહોંચાડીશું. એમણે હજી સુધી મને કોન્ટેક્ટ જ નથી કર્યો, એટલે મારી પાસે પણ એમનો નંબર નથી. હા કાકા, આપણા ગામમાંથી બીજા 3-4 લોકો ગયા છે. હું એમને કોન્ટેક્ટ કરીને માસી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું. કેસર બેટા, તારા બાપને માફી માંગવાની પણ તક ના મળી. હા, બધું મારે કારણે થયું છે. કેસર દીકરા, મેં તને બહુ હેરાન કરી છે. પહેલા તારી ઉંમર છુપાવી તને લગ્ન કરાવી દીધા. એક બાપ થઈ ને દીકરીનું મંગળસૂત્ર ચોરીને વેચી દીધું. નહીં, મને તો નરકમાં પણ જગ્યા નહીં મળે. શું કેસર ખરેખર? ના, હું કેસરને મરતા નહીં જોઈ શકું. મને દિગ્વિજયસિંહ પર જરાય વિશ્વાસ નથી. નક્કી એણે કંઈક ગડબડ કરી છે. મારી કેસર આ રીતે ના મરે. કેસર જીવતી હશે. કેસર મારે કારણે મુસીબતમાં આવી છે ને, તો હવે હું જ મુસીબતમાંથી બહાર કાઢીશ. હું જાતે મારી કેસરને શોધીશ.
દિગ્વિજયભાઈની સામે જવા કરતાં સાવચેતીથી કેસર વિશેની માહિતી કાઢવી પડશે. એ ક્યારેક તો એ જગ્યાએ જશે જ જ્યાં કેસરને રાખી હતી. પોલીસ સ્ટેશનમાં કેમ ગયો હશે? અહીં તો બધા મને ઓળખે છે. અંદર જવું તો કેમનું જવું? ઇન્સ્પેક્ટર કેદાર, અમે જરા ઉતાવળમાં છીએ. અમે એટલી જ તપાસ કરવા આવ્યા છીએ કે તમે જે ઘરમાં ઇન્ક્વાયરી કરવા ગયા હતા ત્યાંનો ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો? એક મિનિટ, હું જરા પૂછી લઉં. વસંત? હા સાહેબ. જી. હર્ષવર્ધન સરને જે ફોરેન્સિક રિપોર્ટ આપવાનો હતો એ આવી ગયો? હા સર, હમણાં જ આવ્યો. લઈ આવો. જી. વસંત, હર્ષવર્ધન સર સાથે આના વિશે વાત થઈ? એની શું જરૂર છે? અમે આવ્યા છીએ ને, તો હા રિપોર્ટ અમને આપી દો, અમે પહોંચતો કરી દઈશું. ના, હર્ષવર્ધન સરે ચોખ્ખું કીધું છે કે આ રિપોર્ટ ખાસ કરીને અમારા હાથમાં આપજો. હા, કયું હશે? આ રિપોર્ટ ડૉક્ટર આકાશને પહોંચાડવાનો છે ને, એટલે. કેમ ડૉક્ટર આકાશને? અરે કેસરની બોડી એમની પાસે પડી છે ને. આ બ્લડ સ્ટેઇન, ફિંગરપ્રિન્ટ્સ, આ બધાની તપાસ ત્યાં જ થશે ને, એટલે. ઠીક છે, હું હર્ષવર્ધન સર સાથે એકવાર વાત કરી લઉં. ઇન્સ્પેક્ટર કેદાર, તમે તો અમારા ભાઈની માનસિક પરિસ્થિતિ જાણો જ છો. એટલે અત્યારે કેસરના બધા પેપર વર્ક્સ એમના વતી અમે જ કરીએ છીએ. તમને તો હર્ષવર્ધનની પરિસ્થિતિ ખબર જ છે ને, એટલે અમારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. આ રિપોર્ટ અમે જ પહોંચતો કરી દઈશું. અરે દિગ્વિજયભાઈ, અરે સાંભળો.
હવે તો અહીંથી કેસરને જ્યાં રાખી છે ત્યાં જ જવો જોઈએ. એ સોમનાથ દાદા મદદ કરજે. આ તો મોરગ્રુમ છે. દિગ્વિજયભાઈ અહીંયા શું કામ આવ્યા હશે? યસ સર, તમારા મોટાભાઈ આવ્યા હતા અને એ જ રિપોર્ટ લઈ ગયા ડૉક્ટર આકાશને બતાવવા માટે. મોટાભાઈ અહીં આવ્યા હતા. હા, મેં એમને કહ્યું હતું કે તમારી સાથે વાત કરી લે, પણ એમને કહ્યું કે તમે બહુ જ ટેન્શનમાં છો એટલે વધારે ભાર આપવા નથી માગતા. યાર પણ મોટાભાઈ એકવાર મને પૂછવું તો જોઈતું હતું. આમ ડિરેક્ટ આવીને રિપોર્ટ લઈને જતા રહે. સાંભળ્યું ને ઇન્સ્પેક્ટર કેદારે તને શું કહ્યું? મોટાભાઈને તારી ચિંતા થતી હશે એટલે એમને તને નહીં કહ્યું હોય. અને એમ પણ મોટાભાઈની વાત બરાબર જ છે ને. તું કેસર ભાભીને શોધવા માટે આટલી બધી દોડધામ કરી રહ્યો છે તો મોટાભાઈને પણ એવું થતું હોય કે કેસર ભાભી જલ્દી મળી જાય. અર્જુન, આ ફોરેન્સિક રિપોર્ટ પર બહુ બધું ડિપેન્ડ કરે છે યાર. ઓકે, થેન્ક યુ. આ તમારું છેલ્લું કામ, ફોરેન્સિક રિપોર્ટ. એટલે આ ફોરેન્સિક રિપોર્ટ કેસરનું નથી એવું તમારે સાબિત કરવાનું છે. આ ફોરેન્સિક રિપોર્ટ બીજી કોઈ છોકરીનો છે એવું તમારે સાબિત કરવાનું છે. પર મિસ્ટર દિગ્વિજય, જે છોકરીની બોડી આપણે અહીં લાવ્યા હતા, કોણ છે? કોણ છે ત્યાં? મિસ્ટર દિગ્વિજય, કોઈ આપણી વાતો સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. લાગે છે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટ પરથી જે ફાઇનલ રિપોર્ટ આવશે ને એના પર આધાર રાખે છે કે તમે જે ઘરે ગયા હતા ત્યાં કેસર ભાભી જ હતા કે બીજું કોઈ વ્યક્તિ હતું. અર્જુન, મને ડાઉટ નથી, હું એકદમ શ્યોર છું કે ત્યાં કેસર જ હતી. હા, પણ પહેલા આપણે ભાઈને ફોન તો કરી લઈએ. હાલો મોટાભાઈ, તમે પોલીસ સ્ટેશન જઈ અને ફોરેન્સિક રિપોર્ટ લઈ આવ્યા ને મને કહ્યું પણ નહીં. હર્ષવર્ધન, તમે બહુ ચિંતામાં હતા અને આ ફોરેન્સિક રિપોર્ટ તો આપણે કેસરની બોડી સાથે મેચ કરાવવો જ પડશે ને. જો આ રિપોર્ટ મેચ થઈ જાય તો કેસરની બોડી આપણે... પણ એ કેસરની બોડી થોડી છે મોટાભાઈ. હર્ષવર્ધન, તમે આમ કેમ કરો છો? આપણે બોડી અને વિક્રમસિંહના ડીએનએ રિપોર્ટ કરાવ્યા, બંને રિપોર્ટ મેચ થઈ ગયા છે. એ સાબિત થઈ ગયું છે કે આ બોડી કેસરની જ છે. તો પછી હજુ તમે આ બોડી કેસરની નથી એવું રટણ કેમ કર્યા કરો છો?
જુઓ હર્ષવર્ધન, અમે તમારી લાગણી સમજીએ છીએ, પણ મોટા ભાઈ અહીંયા ખાલી લાગણીની વાત નથી. હું કેસરના પતિની સાથે સાથે ભૂતપૂર્વ એસીપી પણ હતો. જુઓ હર્ષવર્ધન, અમને તો ડોક્ટર આકાશે જ કહ્યું હતું કે આ ફોરેન્સિક રિપોર્ટ, બ્લડ સ્ટેઇન, ફિંગરપ્રિન્ટ આ બધું તમે કેસરની બોડી સાથે મેચ કરાવી લેજો. એટલે અમે આ બોડી અહીંયા લઈ આવ્યા. મોટા ભાઈ તમને નથી ખબર, પણ મને ખબર છે કે હું જે ઘરે ગયો હતો ને કેસરને શોધવા માટે, કેસર ત્યાં જ હતી. એક મિનિટ હર્ષવર્ધન, જો કેસર ત્યાં હોય તો 2 દિવસ પહેલા આપણને એની બોડી કેવી રીતે મળે? અને આ બોડી અને વિક્રમસિંહના ડીએનએ રિપોર્ટ કેવી રીતે મેચ થાય? ફાઇનલ રિપોર્ટ આપણી પાસે આવશે ત્યારે બધું ડિસાઈડ થઈ જશે. તમે ધીરજ રાખો હર્ષવર્ધન, બહુ જ જલ્દી બધું ક્લિયર થઈ જશે. મોટાભાઈની વાત બરાબર છે. ડીએનએ રિપોર્ટ્સ તો મેચ થયા જ છે ને. બહુ મોટું કન્ફ્યુઝન છે અર્જુન. આપણે જે ઘરે ગયા હતા ત્યાંથી જો કેસરની વસ્તુઓ મળી હોય તો કેસરની લાશ 2 દિવસ પહેલા વિજાપુર નહેરમાંથી કેવી રીતે મળી શકે? ધેટ ઇઝ ઇમ્પોસિબલ. કેસર કંઈક તો ક્લ્યુ આપ. લાગે છે ગાડી બગડી છે. ડોક્ટરને ત્યાં કોઈ અમારી વાત સાંભળવાનો પ્રયત્ન કરતું હતું. ત્યાં કોઈ હતું. નક્કી કોઈ અમારો પીછો કરી રહ્યો છે. લાગે છે આ જ ગલીમાં એ ઘર હોવું જોઈએ જ્યાં કેસરને રાખી હશે. દિગ્વિજયભાઈ ત્યાં જ ગયા હશે. વિક્રમસિંહ અમે નાના હતા ને ત્યારે આ રમત હર્ષવર્ધનસિંહ અને અર્જુનસિંહ સાથે રમતા હતા. અત્યારે અમે આ રમત રમીએ છીએ. દિગ્વિજયભાઈ, તમારે મારી સાથે જે કરવું હોય તે કરો, પણ
મારી કેસર મને પાછી સોંપી દો. તમને કેટલી વાર કહેવાનું કે કેસર મરી ગઈ છે, એણે સુસાઇડ કર્યો છે. દિગ્વિજયભાઈ, ભલે તમે ગમે તે કહો, પણ મારું મન નથી માનતું. તો તમે ના માનો, એ તમારો પ્રોબ્લેમ છે. કેસરને તમે કિડનેપ કરી હતી. કેસર આત્મહત્યા કરે જ નહીં. મને ખબર છે કેસર તમારી પાસે જ છે, એટલે ગમે તે કરી ને હું મારી કેસરને શોધીને જ રહીશ. મને તમારી બધી જગ્યાઓ ખબર છે. એટલે તમે અમને ખુલ્લા પાડશો એમ? આ વિડીયો અમે અત્યારે જ હર્ષવર્ધન સિંહને મોકલી શકીએ છીએ અને સાબિત કરી શકીએ છીએ કે તમે જ રૂપિયા લીધા અને તમારી દીકરીને મરાવી દીધી. દિગ્વિજયભાઈ, તમારે મારી સાથે જે કરવું હોય તે કરો. અત્યાર સુધી મેં માત્ર મારો વિચાર કર્યો છે, પણ હવે નહીં. તમારે મને મારી નાખવું હોય ને તો મારી નાખો.